પ્રભુની પ્રગટ ભક્તિ વિશે સમજાવો. જે પ્રભુને પોતાની સાથે રાખે છે, જે આપણા સંપ્રદાયમાં છે. પ્રભુની પ્રગટ ભક્તિ વિશે સમજાવો. પ્રગટ ભક્તિનો મતલબ એવો થાય કે આપણે મહારાજનું પૂજામાં સેવન કરતા હોય, કે મંદિરે દર્શન કરવા ગયા હોય, અથવા હાલતા ચાલતા, અથવા તો આપણી પ્રત્યેક ક્રિયામાં. યાદ રાખજો, મંદિરે દર્શન કરતા હોય તો મૂર્તિ નથી, મૂર્તિમંત મહારાજ છે, પ્રગટ મહારાજ જ બીજા છે. પૂજામાં પ્રગટ મહારાજ છે. અને હાલતા ચાલતા અનેક ક્રિયાની અંદર પણ એમ મનમાં વર્તે કે મારા હૃદયમાં પણ પ્રગટ મહારાજ બિરાજી રહ્યા છે. બાકી પૂતળું લઈને તમે આટા મારી કરો એવી સંપ્રદાયની કોઈ આદેશ કે આજ્ઞા નથી. હજી સ્ટેચ્યુ, સમજાણું? સ્ટેચ્યુની કોઈ કિંમત નથી. સ્ટેચ્યુની કોઈ કિંમત નથી. સ્ટેચ્યુથી મુક્તિ થતી પણ નથી, અને એવા સ્ટેચ્યુનું કોઈ વિધાન પણ નથી. પણ મહારાજના આદેશ પ્રમાણે પરમ પૂજ્ય આચાર્યમાંથી આપેલી મૂર્તિ અથવા તો એને પ્રતિષ્ઠિત કરેલી આરતી હોય, મૂર્તિ હોય, એની અંદર જ મહારાજ, એ પ્રગટ મહારાજ છે. એની અંદર મહારાજ બિરાજ પ્રગટ મહારાજ છે, અને એની જ મોટી મહત્તા છે. ભક્તો, આ સ્ટેચ્યુ વાળી વસ્તુ એટલી બધી ભયંકર સંપ્રદાયમાં પ્રવર્તી રહી છે. હું તમને તમારા મનમાં ભયંકર કેમ કહું, એટલા માટે ભયંકર છે. દાખલા તરીકે તમારું હરિમંદિર છે, તો એ મંદિરની અંદર પરમ પૂજ્ય આચાર્ય માટે પ્રતિષ્ઠા કરી, એની અંદર પ્રગટ ભગવાન બિરાજી રહ્યા છે. લઈને તમે બાજુનું સ્ટેચ્યુ મૂકી દો છો, પછી પહેલી જે મૂર્તિ છે એનું સેવન કરવા બદલે સ્ટેચ્યુને સ્ટેચ્યુને શણગાર કરો છો. જેનું સેવન કરવાનું, જેની ભક્તિ કરે, જેમાં પ્રેમ કરવાનો, એ પ્રેમને તમે બાજુ પર રાખી સ્ટેચ્યુને પ્રેમ કરવા લાગી જાઓ છો. એટલે એ બહુ પદ્ધતિ ખરાબ છે. પણ એ પદ્ધતિ અટકે એમ નથી, કારણ કે જેથી એ સ્ટેચ્યુ બહાર પાડે અને આવક જબરી છે. એ સ્ટેચ્યુ એને જેટલામાં તૈયાર થાય એના કરતાં 4 ગણા વેચાય છે, એના ઘરેણા 4 ગણા વેચાય, એટલે એની આવક જબરી છે. એટલે એ પ્રવર્તાવે રાખવાના, તમે લીધે રાખવાના છો. પણ વાસ્તવિકતા આ છે.